દર્શક મિત્રો, આપણા ભારતીય તહેવારોની વાત કંઈ અનોખી હોય છે. આપણા ભારતીય તહેવારોનું મહત્ત્વ અનોખું હોય છે. દરેક તહેવારોની પરંપરા અલગ હોય છે. દરેક તહેવારોને અલગ રીતે ઉજવાતા હોય છે અને દરેક તહેવારોનું મહત્ત્વ પણ હોય છે. તો આજે આપણે જાણીશું રક્ષાબંધન એટલે શું અને જનોઈની જે પરંપરા છે એ શું છે. દર્શક મિત્રો, શ્રાવણ સુદ પૂનમ એટલે બળેવ, નાળિયેરી પૂર્ણિમા, રાખડી પૂનમ અથવા તો રક્ષાબંધન. રક્ષા અને બંધન બંને શબ્દ બળુકા છે અને જ્યારે તેનું જોડાણ થાય છે, બે જુદા જુદા શબ્દો એક બને છે. ત્યારે એક અદ્ભુત શબ્દ સર્જાય છે, રક્ષાબંધન. ભાઈ બહેનની રક્ષા કરવા કટિબદ્ધ હોય છે. ભાઈ બહેનથી નાનો હોય તો પણ સતત પોતાની બહેનને એ પ્રોટેક્ટ કરતો હોય છે. એવી રીતે બહેન ભાઈના જીવનની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. ભાઈની કાળજી લેતી હોય છે, એની સંભાળ લેતી હોય છે. આમ પરસ્પર રક્ષા માટે બંને કટિબદ્ધ હોય છે. તે બંને વચ્ચે જે કમિટમેન્ટ છે, જોડાણ છે અને સંબંધનું જે બાઇન્ડિંગ છે, તે બંધન એટલે રક્ષાબંધન. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અભિબધ્નામિ રક્ષે માચલ. શ્રાવણી પર્વ એટલે રક્ષાબંધનનો પણ પર્વ. અહીંયા બેન ભાઈને રાખડી બાંધે છે. આપણે ત્યાં એવું જ નથી કેવલ બેન ભાઈને રાખડી બાંધે. આપણે ત્યાં પુરાણોમાં તો એવી પણ કથા છે કે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી. જ્યારે દેવાસુર સંગ્રામ થતો હતો અને ત્યારે વિજયની રક્ષા, વિજય થાય, વિજયની ઈચ્છાથી અને ઇન્દ્રનું રક્ષણ થાય એટલા માટે ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને રાખડી બાંધી. આપણે તો એવી પણ કથા છે કે મા દીકરાને રાખડી બાંધે. કુંતા માએ અભિમન્યુને રાખડી બાંધી છે, એવી પણ કથા છે. તો અહીંયા આપણે ત્યાં જે પર્વ છે એમાં વિશેષ કરી બેન ભાઈને રાખડી બાંધે છે. શબ્દ જ કહી આપે છે કે આ શું છે, તો કે રક્ષાનું બંધન છે. બેન ભાઈને એક ધાગો બાંધે છે. કેવલ ધાગો નથી હોતો, આ પ્રેમનો તાંતણો હોય છે, આ પ્રેમનો ધાગો હોય છે. અને બેન પ્રેમ આપે છે ભાઈને અને ભાઈ એની સામે શું કહે છે કે બેન, હું તારી આજીવન રક્ષા કરીશ, હું સતત તારી રક્ષા કરીશ. તને કોઈ પણ તકલીફ પડશે ત્યારે સતત હું તારી પાસે ઊભો રહીશ, તારો પડછાયો બનીશું અને તને કોઈ પણ તકલીફ નહીં પડવા દઉં. આ એક એવું બંધન છે અને કહેવાય રક્ષાબંધન, કે રક્ષાનું બંધન છે. એક અર્થ એવો પણ કરી શકાય કે બેન રાખડી બાંધતા બાંધતા પોતાના ભાઈને એક એવી પણ સલાહ આપે છે કે બેટા, તું જેમ મારી રક્ષાનું સંકલ્પ કરે છે ને, એમાં સંસારમાં જેટલી પણ દીકરીઓ છે ને એ પણ તારી બહેન જ છે. એની પણ તું રક્ષા કરજે. મારી સાથે સાથે તું એની પણ રક્ષા કરજે. તું જ્યારે સમાજમાં નીકળે, સંસારમાં નીકળે, નગરમાં નીકળે, ગામમાં નીકળે, ત્યારે જે કંઈક દીકરીઓ દેખાય તેની સામે વિકૃત દ્રષ્ટિથી ન જોતો, તેમાં પણ તું તારી બહેનને જોજે. આ એક સુંદર ભાવ છે આ રક્ષાબંધનનો અને સુંદર કથા છે આપણે ત્યાં. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અભિબધ્નામિ રક્ષે માચલ. આ કથા પુરાણોની કથા છે કે બલિ રાજાએ જ્યારે ત્રણેય લોક ઉપર શાસન પ્રાપ્ત કરી લીધું અને દેવતાઓનું સ્વર્ગ પણ છીનવાઈ ગયું. કથા તો એવી છે. એટલે પછી દેવતાઓ બધા ડર્યા અને ગભરાઈને પછી ભગવાન પાસે આવ્યા અને ભગવાને કહ્યું કે તમે ચિંતા નહીં કરશો, હું બલિ પાસેથી તમને પાછું રાજ્ય અપાવીશ. અને બલિ પાસેથી રાજ્ય અપાવવા માટે થઈને ભગવાનને એક અવતાર લેવો પડ્યો, જેને આપણે બધા જ કહીએ છીએ વામન અવતાર. ભગવાન વામન બનીને આવ્યા અદિતિ માતાની કુખે. વામન બનીને આવ્યા પછી પ્રસિદ્ધ કથા છે કે ઉપનયન સંસ્કાર થયા અને યજ્ઞોપવિત સંસ્કાર પછી ભિક્ષા માગવા માટે જવાનું. તો ભિક્ષા માગવા માટે થઈ અને ભગવાન વામન બલિરાજાના યજ્ઞમાં, આપણે ત્યાં બહુ જ નજીક ભૃગુકચ્છ, જેને આજે ભરૂચ કહીએ છીએ, એ ભરૂચ ભૂમિમાં વામન ભગવાન આવ્યા. અને તે સમયે બલિરાજા બહુ સુંદર યજ્ઞ કરી રહ્યા હતા, સુંદર યજ્ઞ. અને ત્યાં ભગવાન આવે છે અને બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગે છે. પ્રસિદ્ધ કથા છે. અને 3 ડગલા પૃથ્વીમાં સ્વર્ગને પણ
ભગવાન માપી લે છે. પછી તો વામનમાંથી ભગવાન વિરાટ, બહુ પ્રસિદ્ધ કથા છે એટલે એના ઉપર નથી જતો, પણ ભગવાન બલિનું બધું જ લઈ લે છે, સર્વ વસ્તુ લઈ લે છે. આકાશને અને પાતાલને, સ્વર્ગ પાતાલને બધું માપી લીધું, પણ ત્રીજું ડગલું હવે ક્યાં મૂકવું? ત્યારે ભગવાન એક ડગલા માટે બલિને બહુ પરેશાન કરે છે કે હવે ત્રીજું ડગલું મને બતાવો, ક્યાં મૂકવું, ક્યાં મૂકવું? ત્યારે બલિ કહે છે કે પ્રભુ તમે મારું સર્વ લઈ લીધું, પણ હજુ સ્વ મને ક્યાં લીધો છે તમે? હવે પ્રભુ તમે મને પણ લઈ લો. એટલે સર્વસ્વનું દાન, સર્વ પણ આપ્યું અને સ્વનું પણ દાન કરી દીધું. એટલે સર્વસ્વનું દાન, એટલા માટે આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ શબ્દ છે બલિદાન. બલિદાન શબ્દ છે. બલિદાન એટલે બધું જ આપી દેવું, પોતાનું પણ અને પોતે પણ ત્યાં સમર્પિત થઈ જવું, એનું નામ બલિદાન. પછી તો ભગવાનને પૂછ્યું કે બોલ તારી ઈચ્છા શું છે? ત્યારે કહું બસ મારે તો ઇન્દ્ર થવું છે. ત્યારે કહું ભાઈ હમણાં આ મન્વંતરમાં તો ઇન્દ્ર નહીં થઈ શકે, આપણે ત્યાં 14 મન્વંતરો છે. કહું કે હમણાં આ મન્વંતરમાં તો ઇન્દ્ર છે જ, પુરંદર નામના હમણાં ઇન્દ્ર છે, એટલે તું એક કામ કર, જ્યારે આવતો મન્વંતર આવે ત્યારે તું ઇન્દ્ર થજે. ત્યાં સુધી તું સુતલ્લોકમાં નિવાસ કર અને તારી રક્ષા હું કરીશ, એવી કથા છે. એટલે ભગવાન પોતે આ બલિની રક્ષા હેતુ થઈને એના દ્વારપાલ બન્યા, પુરાણોમાં કથા છે. એના રક્ષક બની ગયા અને દ્વારમાં ચક્કર માર્યા કરે, બલિનું રક્ષણ કરે. અહીંયા નારદજી ફરતા 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 લક્ષ્મીજી પાસે પહોંચ્યા, એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદજી પ્રભુ ક્યાં છે? ત્યારે કહું કે એ તો દ્વારપાલ તરીકે નિમાયા છે હમણાં તો. અચ્છા ક્યાં છે? કોઈ બલિરાજા પાસે. લક્ષ્મીજીને થયું કે લાવ હવે મને જવા દે, અને લક્ષ્મીજી આવે છે. લક્ષ્મીજી એવું કહેવાય છે કે એક સામાન્ય છાણા વીણનારી સ્ત્રીનું રૂપ ધરીને આવી અને પછી છાણા વીણતી હતી, પણ આંખમાં આંસુ હતા. અને બલિ તે જ સમયે ત્યાંથી પસાર થતો, એટલે બલિએ પૂછ્યું કે બેન શું થયું, કેમ રડો છો? ત્યારે કહું કે મારે કોઈ ભાઈ નથી એટલે મને રડવું આવે છે. એટલે બલિ કહું એમાં શું કામ રડવાનું, ચલો આજથી હું તમારો ભાઈ, તમે મને રક્ષાબંધન કરજો, તમે મને રાખડી બાંધો. અને પછી આમ કરી અને પોતાની બહેનને બલિ રાજા પોતાના મહેલમાં લાવે છે, ઘરે લાવે છે. તો ત્યાં જ દ્વારપાલ તરીકે ભગવાન ઉભેલા, એટલે લક્ષ્મીજી અને ભગવાનની નયન ચક્ષુ એક થયા, એટલે ભગવાન એકદમ નીચા થઈ ગયા, મુખ નીચું કરી દીધું. પછી તો લક્ષ્મીજી આવે છે અને પછી રક્ષાબંધન થાય છે, રાખડી બાંધવામાં આવે છે. અને પછી આપણે ત્યાં પરંપરા કે ભાઈ કંઈક આપે ભેટ. અને પછી બલિએ પૂછ્યું કે બેન તારે શું જોઈએ છે ભેટમાં, માગ. એટલે કહ્યું કે ભાઈ બીજું તો કંઈ જોઈતું નથી, પણ તારો દ્વારપાલ જોઈએ છે. એટલે બલિએ કહ્યું બેન આ તું દ્વારપાલ માગે છે એટલે તું કોઈ સામાન્ય હોવી ન જોઈએ, તું દ્વારપાલની ઈચ્છા કરે તો છે કોણ તે મને બતાવ. એટલે તુરંત લક્ષ્મીજીએ પોતાના મૂળ રૂપમાં આવી. પણ બલિરાજા હસતા હસતા કહેવા લાગ્યું તમે બેઉ પતિ પત્ની છલિયા છો, તમે બેઉ જણાએ રૂપ બદલીને મને છેતર્યો છે. એક વામન બટુક બનીને આવ્યો અને તમે છાણા વણનારા બનીને આવ્યા, તમે મને છેતર્યો છે. પણ જાઓ, હું તારો મનોરથ પૂરો કરીશ બેન, હું તારો ભાઈ છું. તો બેનના તમામ મનોરથ પૂરો કરવાનો સંકલ્પ એ આ બહેન કરે છે આ દિવસે. તો આ આવો પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે અને આપ સર્વ આ જીવન ન્યૂઝના તમામ દર્શકોને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જય સિયારામ.